ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી મિત્રો. સ્વાગત છે તમારા બધાનું આજના નવા બ્લોગની અંદર. ચા પીતા પીતા બ્લોગની શરૂઆત કરી દીધી છે. મમ્મી હમણાં ચા પીવું છે. મમ્મી જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય માતાજી. જય માતાજી. આ બાદ દેખો બાપાને ચા પીવે છે. બાપા જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય માતાજી. જય માતાજી. બાપુ તો દેખો ખાખરાનો નાસ્તો કરે છે ચા સાથે. આય અને ઇન્દિરા ગાંધી એટલે કે અમારા બા ઘરમાં બેઠો છે. બાપુ શું કહેતા હતા ખબર તમે? ઇન્દિરા ગાંધી કહેતા હતા નહીં બાપા? બા જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય માતાજી. જય માતાજી. વખત તો ખાસી જેણી થઈ ગઈ છે આ બાજુવાળી તો. આવ જડી થઈ ગઈ છે. સેવું છે તારી દેખાય તમે? આવ દેખાય તો છે. આરામ લાગે છે કે? હવે આરામ છે. ચા પીધી? ચા પીધી. બરાબર. રેડો ગાઈસ, બાને આપણે બીપી માપી દઈએ એની. બાકી આમ તો બાર રેડી છે કમ્પ્લીટ તબિયત તો? આવ સારું છે. સારું છે ને? ના મયનું પતે એમ થવાય એ થાય બી કોઈ તારે હેરો થવાય ડાયરેક્ટ શોપ. પપ્પા જય શ્રી કૃષ્ણ. શ્રી કૃષ્ણ જય માતાજી. જય માતાજી. પપ્પા ખરેખર ઓલવેઝ પોઝિટિવ. એમ નમૂડા છે ને સકારાત્મક શબ્દો આવો ઓલવેઝ. હાર્દિક જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ જય માતાજી. જય માતાજી. શું કહેવા મેં સાચી વાત કે ખોટી હતા? એટલે હું ભૂલ થઈ ગઈ. અને જો તમારા શરીર તમારા જીવનમાં ગમે તે પરિસ્થિતિ આવી જાય પણ તમારે મોટિવેશન લેવું હોય ને તો ફાધરના બે શબ્દો હોપી દેવાના. બાપુ તમારું જીવન સફળ થઈ જાય. તારા હો કે બાપા? પણ પપ્પા એવું તો બનતું છે કે તમારે તકલીફ તો આવતી છે કે તો તમે શું કહો તાને શું પાઈ લેવાની સુપાઈ લેવાની એ મીઠું લેવાની વાત. એનું બાપ કહેવાય. બાપ એ તો સજ બાપ તો બાપ છે શું કહેવાતી મમ્મી કે છે હું જેમ બે દુઃખ હાલે. રામ એટલે પગનું બતાવે તું પાડ પગને બતાવતા હમણાં 9 વાગે ખુલે તો આખો આપણે એમ નોકી કરે આ પેલી ટૂપ તો લગાય થોડી એટલામાં આરામ પડે મમ્મી થોડું તો લાય તું બઈ ઊભું થા હું બેહી તું રહ્યું લાય તો પર મોન નો હેન પેલો શું છે હું કુવાળો અરે ગુડુબેન જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. અલે યાર ગુડુ બોલો કે દે. સ્ટાઈલ જેવું બેઠું તો ગાઈસ દેખો ગાડી પર બેસી છે વોદરું. ભાઈ બિંદાસ બે ફાર્મ મળી જશે ભાઈ હો વદરાને. અલે આ બાજુ મીન વસ્તુ છે ને લે અંદર બેસી જા. આલુ ચાવી ચાવી આલુ ચાવી એ ચાવી આલુ ખાઈ લે ખાઈ લે ખાઈ લે. પેલી બાદ દેખો વદરું પાણી પીવા છે ટબમાં ને લે લે. તો ગાઈસ દેખો ગરબલી એનો કપડો ચેન્જ કરે છે. જૂનો થઈ ગયો છે કપડો એટલે બહાર કાઢે છે. બેના લાવ્યો છે બીજો તો એ નવો કપડો ગરબી માટે લાવ્યો નવો સમલે. હા દેખો આવું તો ભાઈ ભાગ્ય જ જોવા મળે એકદમ લાઈવ નજીકથી પાડે. રીલ્સ બનાવવા માટે એક લાયા છે ગલુડિયું સ્પેશિયલ હાર્દિક ડોક્ટર તો લઈને આવે છે. તો ગાઈસ હું બન્યો છું મહારાજ. અમે વિડીયો બનાવીએ છીએ બાપોને બે અને બાપાને પેર આવ્યા છે બાલ એટલે બાપા તો હેવી લાગો છે યાર. તાન આવી જુઓ કંઈ તમારે ઉંમરથી તો એ પણ બાલ કાઢા આવ્યા છે અને મારે વગર ઉંમરે બાલ જત્ર્યા સાધુ બાલ તો કારા આવો દોતા આવો નવા એવું. થઈ થોડાક પાડી આલ્યા ભગવાન તો એવા છે ને તો બેઠા બેઠા એવું કરે છે ને હા દોતે પાડી આલું છે ને. થોડાક થઈ મથા ઓછા કરી આલ્યા પણ નવા આલહીન પાછા નવા તો શું આમ તો ગોટા લઈ જતા. વાત સાચી છે. બાકી મારે તો દોત કમ્પ્લીટ છે તો મારે ખાલી આ બાલ જત્ર્યા છે એનું શું કારણ છે બાપા? હે એવું ઉહોળનો ભાગ હોય ને સીઓ બાદ ઉહોળ ઉહોર હા ઉહોળનો ભાગ હોય તો એવું થાય. એવું છે હે ને. એટલે મારા મા પ્લોટમાં મેં વિચાર કરું છું કે કોક કરાવીએ ગળામાં. કેવું લાગે છે? મસ્ત લાગે છે. તો ગાઈસ આજે અમારે ઘેર અમારે બે બુનોનું ખાવાનું કરવાનું છે એટલે મેં એક રેસીપી ગો ભાઈ બધું સામાન લેવા માટે રસ ને બધું. જુઓ હાર્દિકભાઈ રેડી છે ને ભાઈ? પર જવાનું છે આપણે ગરમીમાં બેસી જાઓ. ગરમી છે પણ વાગી ગયા છે 4 એટલે એટલું બધું હતું ના આવે નહીં. આ ગરમી છે એકદમ નોર્મલ ગરમી લાગે. આગળ દેખો બધી બચ્ચા પાર્ટી રમત હતી.
તો ગાઈઝ આપણે આવ્યા છીએ ગોભાઈ સાવરિયામાં બધો સામાન લઈ લીધો છે કાજુ બદામ ખસખસ અને રસ મારા ભાઈ બહારથી લેવાનો પ્લાન હતો પણ અમે વહીથી જ લઈ લઈએ છીએ બરાબર. શું કહેવા દીપ ભાઈ તમારું કેવું થાય? શેઠ કહે છે કે રસ એક નંબર આવે છે. એક નંબર રસ છે. તો બસ આપણે લઈ જ લઈએ પહેલાં આપણો અહીંથી મારેલું છે ટેસ્ટ યાર ખાધેલું છે. અને પાછા શેઠ ફ્રી લસ્સી પીવડાવશે. હા શેઠ પાછા ફ્રી લસ્સી પીવડાવશે એટલે પીને જ જઈએ બરાબર છે. બે બહુ સૂર્યવંશી. હા આયન બાબુ ઓ બાલડે. અને આમાં શું લાગે છે ને કે પેલો નહીં ક્રિકેટર હા. બે બહુ સૂર્યવંશી હા હા એવું દેખાય છે ભાઈ. એવું હે ને. શેઠ જાતે બનાવે છે લસ્સી. હા, દેખો મારા ભાઈ એક નંબર લસ્સી છે પણ હો. અરે એકદમ જેન પ્યોર લાગે છે કે મારી ક્વોલિટી છે ભાઈ. ફાઇનલી શેઠે બનાવી દીધી છે લસ્સી. જોઈ લો હાર્દિક પીવાન આલી છે. હાર્દિક છે એ ભાવ હતા નંબર મજબૂત કે હા. તો ગાઈસ ટેસ્ટ માઇન જણાવીએ કે ભાઈ કેવી બની છે લસ્સી. એકદમ પ્યોર છે પાછી બરાબર છે પણ અંદર કોઈ વધારાની ક્રીમ કે સ્વાદ માટે વસ્તુ નહીં નાખી. તો જોઈએ. વાહ ભાઈ વાહ યાર એક નંબર હો સિરિયસલી બહુ જ મસ્ત બનાવી ગયા. તમારું કેવું થાય ભાઈ? બસ ખાતી એક નંબર છે. ફાઇનલી ગાઈઝ મસ્ત મજાનો રસ લઈ લીધો છે અને આમ આપણે જઈએ છીએ ઘેર કારણ કે છે ને ઘેર જઈને તાત્કાલિક ફ્રીજમાં મૂકી દેવું પડે એટલો ઠંડો એમ રસોઈ છે. એટલે હળતા હાર્દિકની બે જઈએ ઘેર. પહેલાં એવા શેઠ જોયા કે જે આમ તો બાકી જનરલી શેઠ કેવા હોય ખબર છે જલ્દી એમની ખુરશી ના છોડું. હું કેવું હાર્દિક કે અને આ શેઠો તમને જાતી લસ્સી બનાવી લસ્સી પાઈ અને પાછી પાપડીએ ખવડાવી એટલે બહુ જબરજસ્ત કહેવાય યાર ખરેખર શેઠનું. હાવ શેઠ જેવું નહીં મતલબ શું કેવું. અને એવા વ્યક્તિ માર્કેટમાં બહુ ચાલતા હોય છે લોંગ સમય ચાલે છે એ ક્યાં જેવું છે ચાલે છે ને ચાલવાના. છે. તો ગાઈસ આપણે ઘેર આવી ગયા છીએ રસને બધું લઈને તો લેહડો ઘરમાં જઈએ મારા ભાઈ. બાકી જો બહાર પાણીની બોટલ મેલી છે. પહેલાં છે ને રસ બધું ફ્રીજમાં મેળવી દેવું પડે. બાપો ઘેર દેખાતા નહીં ચોક બહાર જ્યાં લાગે છે. ગુરુ જય શ્રી કૃષ્ણ બોલ. તાર ખાવો હલવો શમ અમારા પોણી હલવો ખવડાવી છે. લે પોણી હલવો ખા આપણે. ગાઈઝ અમારા ભોણી છે બુનની. લે હલવો ખા આપણે. ખા ખા રે હું કરીશ હા કેવું ભાવ છે કે જે પછી ને ખાઈને કેવું લાગ્યું? એ તો ખા હે. તને કેવું લાગે એમ કે હે ગુડુ કેવું લાગે તને? તો ગાઈસ દેખો પાછળ મારા ભાઈ ક્રિકેટ ચાલે છે ગલી ક્રિકેટ. આ બાજુ છે ને આર્યન બોલિંગ કરે છે આ દેખાય અને આ બાજુ અમારા વિજયભાઈ બેટિંગ કરે છે. હા રે જોઈએ ભાઈ એની બોલિંગ કેવી વળે છે. અરે વાહ ભાઈ વાહ જોરદાર જોરદાર ભાઈ. તો ગાઈઝ આરતીબેન આવ્યા છે. આમ તો મેં મન કહેવાય આરતીબેન આજના માટે અમારા ઘેર પણ ખાવાનું જાતે જ બનાવવાનું. રોટલો કર્યો છે શું કહેવા મમ્મી પણ ખાવાનું જાતે બનાવવાનું. મારા બીજો લહણ બોલે છે આ બાજુ આરતીબેન લોટ બોલે છે. વાત સાચી છે. પેલા હું દાળને ભાત મેં લે અમે રસ તો પેલો મળ્યો છે ડાયરેક્ટ ના ડાયરેક્ટ પણ રસ સારો જેમ કહેતા હતા હો રસ તું ફરિયાને બોલાવો પછી આવું પાછું. પહેલાં બુનોને ખવડાવી દઈએ પછી ફરિયાને બોલાવીએ. લે આરતી શું મદદ કરવાની કે મારે કશું નહીં. કુકિંગ વાળા તો આવી રહ્યા પણ કુકિંગ વાળું ભાઈ કશી મદદ કરાવતો નથી. હા મેંગોની સિઝન આવી ને અમે ખાલી 50 રૂપિયા વધ્યા રાતના. તો ગાઈસ નાઈન એકદમ ફ્રેશ થઈ ગયા છે. માતાજીની અગરબત્તી કરી નાખી અને જુઓ મમ્મી આ બાજુ દાળનો તડકો લગાવે છે. દેખો મારા ભાઈ આ ટોમેટો મોન નાખ્યો છે એ હા 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 અમારે દેખો કુકરમાં દાળ વગાડતા હોય છે. ફ્રીજમાં મારા ભાઈ એક પ્રોબ્લેમ થતું છે દેખો તમને બધાને બતાવીએ એ આ બંધ થાય છે કોઈ આ બંધ જ નથી થતું ફ્રીઝર. પણ એનું કારણ શું છે તમે દેખો બધા બરફ આ તો બરફ દેખો આ તૂટ જ નહીં એકદમ મજબૂત બધા બરફ થઈ ગયા છે આખા ફ્રીઝરમાં એ સાઈડમાં બધા હા કેમ છે ને આ બંધ નથી થતું. રાતે બંધ રાખવું પડે એના કાજુ કે ફ્રીઝરમાં તો બરફ થઈ ગયું છે આખા ફ્રીઝરમાં.
બરફમાંથી ઉસકી જાય અત્યારે દબાઈ દઉં હા દબાઈ નહીં લેતા તો ગાઈસ અમારે ફ્રીઝરમાં છે ને એક સિસ્ટમ છે આ દેખાય ફ્રીઝ પાવર કુલ આપણે 3 સેકન્ડ માટે દબાઈ રાખીએ ને તો એકદમ પાવર થઈ જાય મતલબ કુલિંગ થઈ જાય પૂરેપૂરું અત્યારે વાદ્યું છે ને બરાબર બાકી આ દેખો ઇકો મોડ છે એટલે એકદમ નોર્મલ મોડ કહેવાય અને એ ડીફ્રોસ્ટ લખેલું છે ને એ અંદર ફ્રીઝર માટે સ્પેશિયલ છે 3 સેકન્ડ દેખો દબાઈ રાખીએ તો પછી ઓટોમેટિક અંદર જે બરફ હોય ને બધો ઓગળીને પાછળ બળાઈ જાય બરાબર આ બસ દેખો બધો નાનો છોકરો પરીકો હોય છે જે ખાવાનું છે ખાતો નહીં ને પરીકો બીટો બધો ખાઈ જાય છે આ ગુડિયાનો બધો હે ગુડું ખવાય આ જો ચકડીને બધો અને આ બાદ દેખો અમારે બે આ દેખો પ્રિયંકાબેન રોટલી બનાવશે આરતીબેન બંને મેં મનાયા છે મેં મનને જાતિ બનાવીને જ ખાવાનું જાતિ જ બનાવી ખાવા આ રોટલા ખરા ની પ્રિયંકા ગરમી લાગે અંદર વધારે ગરમી લાગો તો એટલે અહીંયા બાર બે બરાબર દેશી સ્ટાઈલમાં જો અમારા બેનોનો પ્રેમ આજ સુધી એવો ને એવું છે ખરેખર શું કહેવાય આરતીની સ્કૂલમાં ભેગું પણ યા અને પહેલાં તો સાયકલ ઉપર હું આગળ બેહું મને ચો બેહારતો હતો વચ્ચે પ્રિયંકા ચલાવતી રેન જો બે પ્રાથમિક શાળામાં જતા હતા હા એમાં પ્રિયંકા ચલાવે વચ્ચે હું બેહું છે લાડતી બે કે કેવા દિવસો હતા નહીં પ્રિયંકા એટલે હાય રાહ પડતા હતા તાન. પછી એક બે દિવસ જઈને પછી ત્રીજા દિવસે તો બાવાજીને પેટમાં દુખે ચોથા દિવસે આરતીબેનને પેટમાં દુખે હા લેસન વધારે આલે ને પ્રકાશભાઈ સાહેબ ની યાદ એટલે મને પ્રકાશભાઈ હતા નહીં એ નાલી દીધા આપણે અક્ષર હારા આવ્યા હતા શું કેવું હું હૈસા વાત કરીને આવ્યો છો શું લેવું ના મારું નહીં આ તો વિજયભાઈ એનો હે તો ગાઈસ દેખો રસ કાઢ લીધો છે બુનો આવી છે બે બુનો અને આ બાજુ મારા કાકી શાંતિ છે કે હા શાંતિ છે હા ગુડુ આવી જા એટલે તને રસ પીરો હેડો અમે મમ્મી રસ પીરસ છે અને પછી મેં ઘી નાખો છલો 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 હા ગુડુ આવી જા બેટા હાથ ના આવી લો તો ગુડિયા બે હિજા બાજુ ખાવું તો પછી ગુડું કે બસ બસ હા દીકરી કે તું એ બે સાઈડ पे આવી જા તો ગાઈસ દેખો ઘી હલાય છે હા એ રસમાં ખરેખર ઘી ખાવાની બહુ મજા આવતી હોય છે તાર બાચો કેવડો માથા આમ હા અને કયો ધરાઈને ખાજો એમ ચોકતે આમ જો જાણ એ માથે પેલી સિંગ બધા આમ જો અંજાસ કાશી હા આ બધા આવી જા બેટા કેવું રસ કેવું લાગે બેસ્ટ બઢિયા રસ બને છે ને ગુડુ ફક્ત બધો ખાઈ જવાય આરતી એન દાળ ભાત સીટનો આરતી તોરાન ખાજે હો ના હવે ટેંકાબુન ઉરો એક નિયમ છે રસ ચાહે ગમે તે હોય બાકી ઘી જોઈએ રસોને જીવ હતા અમને ખાઈ લે મેં ખાઈ લઈશું આવું લાઈ બહુ બહુ આઈટમ સામે એવું લાગે છું અને આ તો પોણી છે ગાઈસ દેખો આ બાજુ ચક્કુ બેન કોઈ છે ચમચીથી પાછો એ ચક્કુ કેવું લાગે છે રસ મસ્ત છે ને ઓમ જન કે તે આ બાજુ જુઓ તે પણ અરે વાહ તો ગાઈસ ફાઇનલી બધા પેટ ભરીને ખાઈ લીધું છે અને આપણે મારીએ છીએ રાઉન્ડ કીધું થોડું ઘણું વોકિંગ કરી લઈએ તો હું ખાવાનું પચી જાય પેટ મારા ભાઈ કત્તીએ બાળું ના હોવું જોઈએ એટલા માટે આપણે એડવાન્સમાં વોકિંગ કરતા જોઈએ છીએ બાકી જો આ બાજુ હાર્દિકભાઈ હેડ છે આ બાજુ ગુડિયા અને ડેનિશભાઈ એના શું ખાધી લે આઈફોનની ખરેખર લાઇટ એટલી બધી ચકાચક હોય છે ને યાર કે તમે એક વખત ખાલી લાઇટ હોય મૂંઝવણ પછી આ બાજુ જુઓ ને તો એકદમ અંધરો અંધરો થઈ જાય એટલી મતલબ હાઈ લાઇટ હોય છે તો બાકી વ્લોગને આપણે એન્ડ કરીએ છીએ તમને બધાને ગમે હોય તો લાઇક કરી દેજો ચેનલ પર નવેલા તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો બાકી મળીએ કાલના નવા વિડીયોમાં બાય બાય ટેક કેર એન્ડ જય માતાજી